રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસે વિરોધ કર્યો છે। રાહુલ ગાંધીની અટકાયતને પગલે વિરોધ વ્યક્ત કર્યો છે। મલ્લિકાર્જુન ખડગેની અટકાયતના પગલે પણ વિરોધ નોંધાયો છે। યુથ કોંગ્રેસ NSUએ પણ વિરોધમાં જોડાયું છે। કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઈ છે। 20થી વધુ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવેલી છે। તો રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધીની અટકાયતના પગલે વિરોધ વ્યક્ત કરાયો છે। યુથ કોંગ્રેસ NSUએ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયું છે। કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવેલી છે। યુથ કોંગ્રેસ અને NSUએ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયું છે। 20થી વધુ કાર્યકરોની અટકાયત કરાઈ છે। કોંગ્રેસનો હલ્લાબોલ રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ શહેરની અંદર કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે। રાહુલ ગાંધીની અટકાયતના પગલે જબરજસ્ત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। તેમાં રાજકોટમાં પણ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અટકાયતને લઈને આ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો પોલીસે 20થી પણ વધુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરી છે। રાજકોટ ગાંધીનગર અલગ અલગ શહેરોથી હાલમાં દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોડી રાત્રે રાહુલ ગાંધીની જે રીતે અટકાયત થઈ ત્યાર પછી કોંગ્રેસના કાર્યકર રસ્તા પર ઉતર્યા છે, વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। સતત માંગ એક જ છે અને એક જ માંગને લઈને હાલમાં આ વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે। રાહુલ ગાંધીની અટકાયત કર્યા બાદ રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। આ તરફના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસના જે કાર્યકરો છે કે તેઓ દ્વારા જે રીતના વિરોધ કરવામાં આવ્યો અને રોડ રસ્તાઓ ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે હવે કોંગ્રેસના મહિલા કાર્યકરો છે કે તેમની અટકાયત છે તે શરૂ છે તે કરી દેવામાં આવી છે। અહીં આપ દ્રશ્યોની અંદર જુઓ કે મહિલાઓને દઈને પોલીસ દ્વારા અટકાયત છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને જે રીતના ભારે વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના એક બાદ એક કાર્યકરો છે કે તેમની અટકાયતનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। વસરામ સાગઠિયાની પણ અટકાયત છે તે કરી લેવામાં આવી છે અને જે રીતના તમામ જે કોંગ્રેસના કાર્યકરો છે તેમની અટકાયતનો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। આ તરફ રાજદીપસિંહ જાડેજા જે શહેર કોંગ્રેસના પ્રમુખ છે તેમની સાથે વાત કરવા શું કહેશો રાજદીપસિંહ? ભારતીય જનતા પાર્ટી દેશના યુવાનોનો અવાજ દબાવે છે। યુવાનોના અવાજના સમર્થનમાં આજે રાહુલ ગાંધી અને ખડગે સાહેબ બંને નીકળ્યા ત્યારે એમની ધરપકડ કરવામાં આવી હતી। આજે એમના વિરોધમાં ધર્મેન્દ્ર પ્રધાનને તમે રાજીનામું આપી અને ક્યાંક ને ક્યાંક દેશના યુવાનોની જે માંગ છે એ સ્વીકારવી છે। અહીં ભારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને આ તરફના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના પોલીસ દ્વારા એક બાદ એક કોંગ્રેસના જે કાર્યકરો છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। ગોપાલભાઈ આપણી સાથે છે। ગોપાલભાઈ શું કહેશો, આજે રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી કઈ રીતના? આ દેશમાં નવો કાયદો આવશે, વિરોધ કરવો ને એ વિરોધ જ રહેશે। જે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે એ બધા દેશના દુશ્મન કહેવાશે। એના પ્રમાણે એ લોકોને પોતાના મળતિયાને હાચવવામાં રસ છે। શું કામ રાજીનામું નથી લેતા? આખો દેશ અત્યારે એક મુદ્દો લઈને બેઠો છે પણ અહીંયા ક્યાંક ને ક્યાંક એને મોટી રકમ પોતે લઈ લીધી હોય તો એ સ્વાભાવિક છે કે પોતાના મળતિયાનું રાજીનામું ન લઈ શકે। અને અત્યારે જે યુવાનો જે 17 વર્ષની દીકરીઓ 16 વર્ષની દીકરીઓ જે અહીંયા ધરણા કરે છે એના શબ્દો સાંભળો તમે, આપણે આ દેશના નાગરિક છે, શરમ આવે છે અમને। ચોક્કસ જ તમામ જે યુવાનો છે તે અત્યારે અહીં વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે કે તેઓ રાજીનામું આપે તેવી માંગ કરી રહ્યા છે। શું કહેશો? ખાસ કરીને પરીક્ષા લીક બાબતે આજે દેશના આદરણીય લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની પણ ધરપકડ થઈ હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ દેશના યુવાનોને ન્યાય મળે, આ દેશના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે એવી અમારી માંગ છે। જે રીતના યુવાનો છે રસ્તા ઉપર ઉતર્યા છે, દિલ્હીમાં સતત વિરોધ કરી રહ્યા છે, કઈ રીતના જોવો છો? ખાસ કરીને આ દેશમાં લોકોને બોલવાની સત્તા આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહી પૂરી કરી નાખી હોય એવો માહોલ છે। વિદ્યાર્થીઓને મારવામાં આવી રહ્યા છે ત્યારે ભગતસિંહના માર્ગે વિદ્યાર્થીઓ અત્યારે આંદોલન કરી રહ્યા છે અને આ સરકારને ઉખાડી ફેંકવા માટે કટિબદ્ધ છે। તમામ લોકો વિરોધ કરતા કોર્પોરેટર પર શું કહેશો, વિરોધ કરી રહ્યા અત્યારે અમે જે અમારા વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરી, વિદ્યાર્થીઓ જે આંદોલન કરે છે
જે આંદોલન જંતર મંતર પર આંદોલન કરતા હતા અને પોલીસે એને દંડા વરસાવ્યા છે અને તેના માટે અને રાહુલભાઈ ગાંધીની અમારા સંસદ સભ્ય રાહુલભાઈ ગાંધીની ધરપકડ કરી છે. ચોક્કસ જ રાહુલ ગાંધીની જે રીતના ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરોધમાં યુવાનો છે તે રસ્તા ઉપર ઉતર્યા છે. કોંગ્રેસના કાર્યકરો છે કે તે ભારે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. સાથે જિલ્લા પંચાયત ચોકની અંદર ખૂબ જ મોટી પ્રમાણમાં પોલીસ છે તે ગોઠવવામાં આવી છે અને પોલીસ દ્વારા અટકાયતનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે. ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. રાહુલ ગાંધીની